स्वाम ओ सर्वज्ञ दशा वितरागी तुझ मुझ शक्ति समान जय देव जिनेन्द्र महान ओ देव जिनेन्द्र महान तुझ सम्मति मति हमारी गणे देह अभिमान अय्यानो जड़ हूँ तेमा वसजो राज प्रदान जय देव जिनेन्द्र महान ओ देव जिनेन्द्र महान अलौकिक पद प्रगटाव्યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિને જો તમને ઘટતું ધ્યાન જય દેવ જીનેન્દ્ર મહાન ઓ દેવ જીનેન્દ્ર મહાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 376 વાંચો. મુંબઈ વૈશાખ વદ 1948 શ્રી સ્તંભ તીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે શ્રી મોહમયીથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મ સમાન ભાવની સ્મૃતિએ યથાયોગ્ય વાંચ્યો. હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તિપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. તે યોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. હાલ જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ યોગથી બાદ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે યોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિ યોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહા આદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. નિવૃત્તિને સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. કાળનું કળી સ્વરૂપ વર્તે છે તેની વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસા કરી બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તો પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે એમ જાણીએ છીએ. કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જગત ઈશ્વર આદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એવા પ્રકારનો વિચાર કોઈ સમયે કરવામાં હારી નથી. તેનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિશે જતી એવી જે મતિ તે રોકવાય કે છે. અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. પત્રમાં જો ફરી વાંચો વિચારીએ. શ્રી તીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે એટલે ખંભાતામાં મૂક્યો કર્મોદે લખ્યો. શ્રી મોહમયીથી મુંબઈનું નામ આપ્યું મોહમયી. મુંબઈમાં આવે ને ભક્તિ દ્વાર હોય તો મોહ હવે જલાય કે થોડો ફોલો કરતા જઈએ.
અથવા કઈ ફેશનો સાધનો લેતા જઈએ તો મોહમય છે. નમ કૃપાદેવ મોહમય પડ્યું મુંબઈનું, પણ કૃપાદેવ કેવા છે? અમોહ. કૃપાદેવને મોહ નથી. કે ઊંચી દશા છે. મોહમય એવા પ્રદેશમાં પણ કૃપાદેવ અમોહ રહ્યા છે. જગતને જે વાલું ગમે છે, કૃપા નથી ગમતું, છતાં તે રહ્યા છે, કર્મ ખપાવી રહ્યા છે. અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદના આત્મ સમાન ભાવની સ્મૃતિએ યથાર્ગ્ય મહોત્સવ એવા કૃપાદેવ આપણને યથાર્ગ્ય એટલે નમસ્કાર વગેરે કરે છે. હાલ અમે બાળ મિત્રો જો વિશેષપણે રહે છે અત્રે કૃપાદેવ બાય પ્રતિ કેમ ધંધો છે, વેપાર છે, હીરા મોતીનો પોતે અમોહ છે, છતાં આ બધો ધંધો કરવો પડે છે થોડુંક અમને કારણે. એમને ઈચ્છા નથી, મીઠ જેવું કરે છે, ના છૂટકે કરે છે, અને તેમાંથી નીકળી જવાય એવું શોધે છે. આપણે ધંધા પર તો લીન થઈ જઈએ, ધંધો છોડવો ના ગમે, ધંધો 2 કલાક વધારે પહોંચે થાય નફો થાય એમ નથી. છતાં રહેવું પડ્યું. કેમ રહ્યા છે? મિત્રે પૂરો પ્રયોગ એ રીતે જ વધેલું કર્મ છૂટવાનું છે. જ્ઞાની પ્રતિ છૂટવા માટે છે, અજ્ઞાની પ્રતિ બંધાવા માટે છે. એકની ક્રિયા કરે. કૃપાદેવ વેપાર કરીને છૂટ્યા, કૃપા પડીને છૂટ્યા, બીજો બંધાય, મોહ પામે. હાલ અત્રે બાહ્યનો જો વિશેષ પડે છે, જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરીને આવ્યા કર્મ નિવૃત્ત કરવાના અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. જ્ઞાની જીવન પોતે બાંધેલા કંદ છૂટે છે. મિત્ર ઉદય પ્રયોગ બાંધેલા કંદ કપી જાય છે. સાથે સાથે બીજા જેવું કલ્યાણ થાય છે. એમને તો કંદ છૂટે છે, પણ બીજા જેવું કલ્યાણ થાય છે. કલ્યાણ કરવું ન કરવી વાત નહીં, પણ કલ્યાણ થાય જ. સૂર્ય ઉગે, બધાને પ્રકાશ મળે જ. જ્ઞાનીનો જીવન પૂરો પ્રયોગ છે. કર્મ ઉદય જીનરાજ નરે ભય થાય કે થાય. ભગવાન એનો કર્મ ઉદય જીવન આખી જિંદગી લોકોને સુખરૂપ છે, લાભરૂપ છે. એટલું જ નહીં, બધા જીવને સાચો માર્ગ મળે એવું શું હોય છે, પણ એવી રીતે તો ઉદય જ હોય છે. કર્મ ઉદય ચિંતરાજ નો રે ભયજન થાય કે થાય. એમ કૃપાદેવ પણ પોતે પોતાના કર્મ ખપાવે છે, સાથે સાથે બીજા જીવન પણ થાય છે. ઈચ્છા હોય કે એના પણ થાય જ. સૂર્ય એમ જ નહીં બધા ગરમ થઈ જાઓ, બધા ગરીબ મળે, પ્રકાશ મળે જ. જ્ઞાનીનો જે ઉપાદતિનો કર્મ નિવૃત્ત કરવાના અર્થે અન્યની અનુકંપાને અર્થે હોય છે. બીજા જેવું બધું બોલ સાહેબને શું લાભ? નિષ્કામ કરુણા છે. જ્ઞાનીની આપણા પ્રત્યે દયા છે, એમને બદલાવ કઈ જોઈતું નથી. કરુણા સાગર છે, દયાના સાગર છે. એના કરુણા જ બચી રહી છે.
એટલે બદલામ ઈચ્છે નહીં, ઈચ્છે તો પછી થઈ ગયું બસ સુખી. બધા જીવો સુખી થાય એવો એમનામાં ચરણો રહે છે. બધા જીવો સુખી થાય એમાં કિરણ રહે છે. ભગવાન જ્ઞાની પુરુષ કરુણા સાગર છે. કરુણાની મૂર્તિ તો કેવળ કરુણા મૂર્તિ છો, બીજું હોય શું? કરુણાની મૂર્તિ. આપણે તો બોલીએ જ છે, પણ એ દશા કેવી છે? જે ભાવે કરી સંસારપતિ થાય છે, તે ભાવ જેને નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ ભાઈ પ્રતિનો નિવૃત્તિપણાને સંસારમાં નિરાશ નહીં છે. સંસારની ઉત્પત્તિ થાય ભાવ એને નડ્યા નથી. એના ભાવ તો સંસારમાં નાશ માટે છે. એટલે ગધરો મટી ગયું તો મોક્ષે ઉભી રાજા ચિંતા ભગવાન થઈ ગયા છે. છપાય એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિમાં નિવૃત્તિપણાને જે બહારનો ધંધો કરવો પડે, કયા કારણે? કર્મને કારણે, ઉદયને કારણે. પણ છતાં ઈચ્છે તો શું નિવૃત્તિ? ધંધો બહુ હોય તો આવે એમ નહીં, ધંધો આવ્યો પડે, કરવો જ પડે છે, ત્રાસ માંગે છે. આ ધંધો ન હોય તો કરવો પડે છે. પૂરો કર્મને કારણે ઈચ્છાથી નથી, છતાં ભોગવીને છૂટવું છે, એવું બતાવવું છે. અલૌકિક વાત સમયમાં તો શું સમજી શકે કે જાણે કૃપા દંડ કરવો, સંસારનો પ્રીતિ છે. છોકરો વાલો છે, વાલોય નથી, રકમણોય નથી, થોડું રમાડતાય ખરા. એ બધું બહારનું. દુકાને બેસતા હતા, વેપાર કરતા હતા, તો પચાસ ઓગણપચાસ નતા ગણતા. ચોક્કસથી પણ આ તો છોડ નથી. બેંકના કેશર આખો દાડો લાખો રૂપિયાનો ગણે આપે દે તો એને કહીશ મારું કોઈ નાડું નહીં, પણ ચોક્કસ રહેવું પડે. એટલે જ્ઞાની પુરુષો સંસાર બોલાયા થતા સંસારને આવ્યો નાટ્ય રૂપે ભજે છે. ભવસુંદર ક્યાત્મા કરે કુટુંબ પ્રતિ પણ અંતર તો ખ્યાલ હોય દાવિલા દાવેદાર કે જેના આત્માથી હોય કરોડ રૂપિયા જતા થતી જાય, એના હાથ નીકળી જાય. પણ એને મારા શું થાય ને, એમ જ્ઞાનીને ઘર હોય, જગો હોય, પૈસા હોય, દુકાન હોય, જમીન ભાડું નહીં, દરેક કચી કરવું પડે. કરવું પડે શાને માટે? ઈચ્છાથી નહીં. એ બોધેલું કર્મ છે, આ રીતે નિવડવા માટે. કઈ બરાબર શું કરીએ હવે? ઈચ્છાથી નહીં. કેટલી ન ગમે તત્વ કરવું પડે, અને અંદર ત્રાસ ગમે. મારે આ કામ કરું, મારે થાય નથી તો તે મને શું કરું, પણ આ રીતે કરવું પડશે. પછી વેઠ લાગે. ગાળું 3 વાર હોય બાળકને, 32 મણનું બેડ્યું, 30 મણનું ગાળું. કોઈ માં વધારે હોય તો શું કરે? બિચારો ખેતી થઈ જાય. પાછળ તો ઘરના છે ચોથું, પણ હવાદાર કોઈ શું કરે? ઘરે થઈ ગયો, છૂટતો નથી. એમ સમજીને જ્ઞાની સંસાર વેગ ફેરવે છે. આપણને પડે હવે શું જોડે ગમતું છે.
છોકરા ગમતા છે, પૈસાને ગમતા છે. પ્રપાદિત લખે છે આ જગત સાવ સોનાનું થાય, સાવ સોનાનું. ગીરવે તો ખુદ સોનું, આખું જગત. તો અમને આવું ધ્રુવ જેને જગત છે એ જગતમાં કેમ રહેવાય એમને એવું બતાવા. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને તીવ્ર થયો છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિમાં નિવૃત્તિપણાને અને સત્સમાગમમાં નિવાસ પ્રણય છે. આ ક્યારે પતી જાય? હવે સત્સંગમ કરીએ એને સંસારનો બોધ લાગે. પ્રપાદ તો શું કહો કે અમે આંખની પાસે રેતી ઉતારી એટલું કામ આપણું કામ સતત કરતા એ રીતે જેવું પણ છે. આપણને ગમે છે કે આપણને એવું ખૂટે નહીં એને જોગનો જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિ વર્તે છે કે જો હોય શું કરે તો વિચક્ષણ ભાવે છે કે ક્રોધ નથી, માયા નથી, મારું નથી, તારું નથી, પણ છતાં કરવું પડે છે. જરાય માયા નહીં કરે, પોતાનું હોય એવું કરે પણ પોતાનું. હવે સમુદ્ર સિયાતમાં કરે કુટુંબ નથી પાળ, અંતર્ગત ન્યારો રહે દુધાવ ખીલાવે બાળ. બધું કરે પણ મારું નહીં. એવા જે જ્ઞાની તેના તમને ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરીએ પણ દર્શન પામેલા હાલ જે પ્રતિજોગમાં રહીએ છીએ એ તો ઘણા પ્રકારના પરીક્ષાના કારણે રહીએ છીએ. બધી પ્રતિ કરો છો, ધંધો કરો છો, વેપાર કરો છો, લોકોને મળો છો, હિસાબ રાખો છો, ચોપડા લખો છો. સ્વેચ્છાથી ને પરીક્ષાથી. પરીક્ષા એટલે એક તો કાંતો થોડોકમને કારણે, બીજું પૂર્ણ રંગ બંધે જે સર્વવાળો આવી મળ્યો છે એનું જેવું પતાવવાનું છે માટે આપણે એવું ના માનવું કે જેવું પતાવવાનું. જ્ઞાની તો અમોહ દશા, આપણે રહીએ તો મોહથી રહીએ છીએ. કે છે પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં દયા માનવાથી કંપન ભૂસાફ ખાતો નથી. શું કરીએ? છોકરાને હારું રહ્યો છું, છોકરો માટે નહીં, તમે એના પ્રત્યે મોહ અને પ્રમાતા ઉદય. એટલે કેમ ભક્તિ નથી જતા? શું કરીએ? અમારું ઉદય એવું ના હોય. તમે કોને ખાડો રસ્તાનું ઉતરું કર્યું, હાફ કર્યો આમ મનો કાઢે. પ્રમાદ થતો ઉદય માનવાથી, મોહ થતો દયા માનવાથી. છોકરો તે મોહ છે, એમ દયા રહ્યો. દયા રહ્યો વીરમાંથી પગાર હતો લોકો છોકરો નહીં આપતો, ઘેર કેમ પાછી વડે આવો? બીજો છોકરો નતા ગધેડો હતો રસ્તામાં બધા કેટલા છોકરો હોય. આપણે ગમે તેટલું મનને માનીએ ને તો કર્મ બનતો અંતરના ભાવ પ્રમાણે બનશે. ગમે તે ખાતો ખેરવો ના કર, શું કરવું? મારા વખત મારું બહેન મરી જાય બિચારું.
મારા નાનો છોકરો કોણ છે? મારા બાપની સેવા કોણ કરે? સેવા કરવા નહીં, અને મોહ છે એવો. સેવા નહીં કરી પણ શું છે કેમ થાય? આ રહ્યો પાછો તને સંભાળે ચાલુ થયો હોય તો કૃપાદેવ સંસારનો રહ્યા તો તર વિતરાગી હતા સત્તાનો નહીં આવે, કારણ કે આપણે વિષય છીએ, સંસાર ભાવ છે આપણે. એ આવા વિતરાગને શું માપી શકે? વિષયોથી જે આર્ત છે ને શાંત ચિત્ત એવું સમાધિ સુખ ત્યાંથી પ્રતિથિમાં આવે. આપણે અલૌકિક પુરુષાકાર નો થઈ ગયો ના હોય, અથવા તો અસંબિત જેવું છે. અસંબિત જેવું તો છે. આશ્ચર્ય બન્યું સાકાર વાળો પુરુષ તે સંસારમાં વળી વેપાર કરે, છોકરા રમાડે, એ બધું શું તો લીલાયા એટલે ઓટોમેટિક એમને વિતરે કોઈ પડે. પરીક્ષાના કારણથી રહીએ છીએ. આત્મદ્રષ્ટિનો ખંડપણો એ પ્રતિયોગથી બાદ નથી પામતું. માટે ઉદય આવેલો એવો જે જોગ આરાધ્ય છે, ઉદય આવેલો હતો જ્યાં ઉદય બગાડ્યો હવે થાય આવીને ખપી જશે. અમારો પ્રતિજોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. એક આપણું પ્રતિયોગ છે, જે કૃપાળદેવ સંસારમાં છે. એ જ્ઞાન ઘણું છે પણ બીજા આપી શકાતું નથી. આ પ્રવૃત્તિ લીધે બીજા જીવોને અમે કઈક આત્મિક થઈ શકતું નથી. આ દુઃખ છે. સતી વર્ષે પ્રમાણે બીજા આપી શકાય નહીં. આ કેમ જીરવાય? જાણવા છતાં પાછી રોકાવાય નહીં. કેમ જીરવાય? અતિજ્ઞાન ખોટું મૂજવે છે. સહદેવ ને ત્રિકા જ્ઞાન પણ કૃષ્ણ બંધન મળી છે. જો તે જાણ્યું પછી કોઈ કહેવાનું નહીં, જાણ્યું છતાં કોઈ કહેવાનું નહીં, અને છતાં આટલી છૂટ પૂછે તો કૃપાને છૂટ જ નથી. તો પૂછે તો કહેજે. આ બીજો જીવ દુઃખી થતો હોય તો એને સુખનો માર્ગ ન બતાવી શકાય. ચૂપ તીર્થંકરની વાણી ખરી થવાના છે. અમને આ ઉદય વર્તે છે. કૃપાવદીને જો છૂટથી બોલવાનું હોત, આ કળિયુગ ના કહેવા, સત્યુગ કહેવા. હવે પોતે જાણવા છતાં બીજો દુઃખી થાય તેનો માર્ગ જાણવા છતાં કઈ શકાય દુઃખનો પાર. સહદેવ જાણતા હતા કે જુગારમાં બોલાવે છે, પરિણામ સારું નહીં આવે, પણ રોકાયું નહીં. પૂછો તો કે પૂછ્યું ને કોઈએ. કૃપાને તો પૂછે તો ના કહીશું. અમારો પ્રતિજોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. જેને વિશે
સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે લોક ત્યાગ કરી ભાવે પણ જે આથી પણ વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. આપણી વાત થાય તો જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે લોકપરનો ત્યાગ કરી પરંપરા જે જ્ઞાની છે અથાથી સંત જ્ઞાની છે લોકની પ્રમુખી લેજો પછી તમે જાતા લાગ્યા ગરમી પડજો. લોક શું કે છે? લોક શું કે મને ઓળખી પડે તમને સાચા લાગ્યા હો તો લોકની વાત ના કરજો. લોકો કદી રાજી થવાના નથી. બધાને રાજી રાખે એવો કોઈ સંબંધ નથી. એ પૂરો કરીને ઉતરું છે પણ હરકું તો છે જ નહીં. મુરારા જે છે લોક સૌને તમને સખી સાત ચક્ર સાત ચક્ર શ્લોક પૂજ્ય ચિંતા ચિંતા એ ઉભી વિજય તો સ્વાય લોક તો વાત કરેલી ભદ્રાવાને અવસારમાં સફેદ પોતી થઈ. બીજી બાજુ ભગવાન શંકરનો સૂત્ર કર્યું કોણ જોવું પેલા આયુષની પૂજા કરવી કે ભગવાનની પાસે જવું. ચિંતા એ હુઈ વિજય તો સમય ભગવાન રાજી તો બીજું કોઈ એમ બધા પ્રશ્ન આપણે ધર્મને ભક્તિને પ્રાધાન્ય એક બાજુ કોઈના જીવન ચાલે જોવાનો અને બીજી બાજુ માણસો પધારવાના હોય જો દેશો ખોટું લાગે પેલા જમવાનું છે પણ આપણી જે વિકલ્પ છે એને લકી બાબતો માટે ન હોય કરવું પડે વાત જુદી છે. બીજો હોય તો સોય એને વિશે સત્વ વર્તે છે એવા જે જ્ઞાની એને વિશે લોકપ્રિયાનો ત્યાગ ભાવે પણ જે અતિપણે વર્તે છે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. એવા પુરુષ છે જે શરણે ગયો એનું કલ્યાણ થાય. આથી છે ને રહેવું પડે. એને શરણે ગયો કરવાનો બોલાજો એક સત્પુરુષને રાજી કરવા જોડી તેના બેપર ચાલુ જા પછી તો સામળ તો મારી પાસેથી લેજે. ધર્મ વિધાનું લીધું સંસારનું પૈસાનું રાજાનું નિવૃત્તિને સ્વાદ અમને ઘણા પ્રકારની છે. કારણ કે એ પ્રકારનો જે મારો રાગ એવો અમે નિવૃત્ત કર્યો નથી. અમે પણ સ્વતંત્ર ઈચ્છે છે એ રાષ્ટ્રમાં રહેવાનો બધું મુકાય છે. ભક્તિનો રાસ્તો નહીં મુકાય. કામનું કઈ સ્વરૂપ કે છે એને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી આ કર્યું. બાકી બીજા જન્ય જાણવાનો પાઠ
એ તો ઉદાસીન વર્તો પણ ન્યાયના સમાગમે અત્યંતિકપણે કલ્યાણ પામે તેમ જાણીએ છીએ. કહ્યું ભલે રહે તેમાંય સમભાવથી માર્ગની જેની ઈચ્છા છે તેને સીધા બધા અનુભવનો ત્યાગ કરી ઉદાસીન કરે વર્તો કોઈના પ્રત્યે પ્રેમને સ્નેહને સન્માન કરતી હોય. જ્ઞાનીના સમાગમે અત્યંતિકપણે કલ્યાણ પામે છે. એ જ્ઞાનીને મળ્યો સત્સંગી રોગ મૂકીને જ્ઞાનને મળે તો પૈસા બીજી હોય છોકરા થજો, બૈરી મળજો, પૈસા મળજો, ફ્લેટ મળજો, બંગલો મળજો, માન મળજો, ટિકિટ બધી વાત મૂકીને ફક્ત ભગવાન થયું મને. પણ જ્ઞાનીના સમાગમે અત્યંતિકપણે કલ્યાણ પામે છે એમ જાણીએ. પ્રશ્નદા છે શું છે એવું જે જગત ઈશ્વરની સંબંધી પ્રશ્ન અમારા ઘણા વિશેષ સમાગમે સંદર્ભ છે. પ્રશ્ન પૂછો ભદ્રો નથી આપતો તો સમાગમ વાત કરી પ્રશ્નદાસ ખંભાતા મૂકતો વિચક્ષણતા સમજુતા તો એ કડું ખોવાઈ ગયો તો કોણ હતી. સંસ્થાની માયા કેવી છે આવો સંબંધો ડાયો માણસ પ્રશ્ન પૂછે એવું જે સગા ઈશ્વરની સંબંધી પ્રશ્ન અમારા ઘણા વિશેષ સમાગમે ખોટવાઈ જશે. વિશ્વાસ થતા સમજાય એવા પ્રચાર કોઈ સમયે કરવામાં હાનિ નથી. વિચાર તો વધો નહીં. એનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય કે તમને જવાબ ના આપી શકીએ હવે તમે ચિંતા કરશો નહીં. તેથી ધીરજનો ત્યાગ તમે વિશે કરતી ધીરજ ત્યાગ ના કરશો મોટે જવાબ. ગતિ એવી જે મતી એ રોકવાઈ જશે. તમને લખો છો એના કેટલા જવાબ નથી આપતા પણ તમે ધીરજ મૂકશો ને જવાબ આપ. હવે અવિષમપણે ગોપાલ દેખાશે વિષમભાવ મારું તારું પારખું પોતાનું રાજ દેશ કઈ જ નથી. અવિષમ સંભાવ અવિષમ પણ જે આત્મ ધ્યાન તો આત્મ ધ્યાન છે. આપણું ધ્યાન તો દુકાનમાં ખેતરમાં અવિષમ ભાવે સંભાવ્યા આપણે તો ખેતર મન હોય, દુકાને મન હોય, સગા મન હોય અને ત્યાં સંભાવ રેખો કાને શબ્દો પડ્યા તો સંજાદર્શી મન તો આપણું ચોથી જાય તો આપણે ચોથી રહે. પણ એવા સંજોગો પર તે અવિષમ પામે રહ્યા. અવિષમ પણ આત્મ ધ્યાન વર્તે છે એવા જે શ્રી રાષ્ટ્ર કોણ વાપે એને પોતે પોતાને માપ્યા. અવિષમ પણ પોતે રહી શક્યા છે બીજો કોણ માપે એના જો માપે બીજો કોણ સમજે. સારું થયું એ પોતે વ્યક્ત કરી. અવિષમ પણ જે આપણું ધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્ર
તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર ત્યારે શું કરીએ છીએ પોતે પોતાનો નમસ્કાર કરે છે ઊંચી દશા છે આ નમસ્કાર આનંદ ગંજે કર્યા એ પંડા નમો નમો મુજને શાંતિનાથનો આનંદ ગંજે છેલ્લામાં આનંદ ગંજે નમો નમો મુજને આનંદ ગંજે પણ પોતાના દશાને અહો ગણીશ અહો અહો હું મુદને કહું નમો મુદ નમો મુદરે અમિત ફળ દાન દાતાની અમાપ ફળ આપનાર યા ભગવાને મને ભેટ થઈ ગર્ભાવને તો દશાની ભેટ થઈ એ કેવી ઊંચી વાત અમિત ફળ દાન દાતારની જેની ભેટ થઈ મુદરે આવા જાતિના ભગવાન એવા દર્શન થયા હો નહીં કેટલો થઈને કેટલો ભાગશાળી પોતે પોતાને નમો એમાં કપડ દેવ પોતે પોતાના નામે ઊંચી દશાને અવિષમપણે જ્યાં આત્મ ધ્યાન વર્તે છે સંપર્ક એવા જે શ્રી રામચંદ્ર પોતે પોતાનું નામ તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ કેટલા વાગ્યા 5 સુખદામ અનંત સુસંત જય દિન રાત્ર